મહેસાણા દૂધસાગર ડેરીના પ્રથમ 10 ગ્રાહકોમાં સતત 4 વર્ષથી નંબર મેળવી ગૌરવ વધાર્યું। ઓનલાઈન ટીવી ન્યૂઝ પર આજે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા અને અગ્રીમ ખેડૂત મંજુલાબેન અશોકભાઈ દેસાઈ ચૌધરી સાથેની સ્ટોરી। ખેરાલુમાં ઘોઘા ફાર્મ ખાતેથી મંજુલાબેન અશોકભાઈ દેસાઈ ચૌધરીએ પશુપાલનમાં મેળવી રહ્યા છે અઢળક કમાણી। છેલ્લા 40 વર્ષથી એક ગાયની શરૂઆત કરનાર અશોકભાઈ જીવનજી દેસાઈ ચૌધરી પરિવાર ખૂબ જ મહેનત થકી આગળ આવ્યો। ઘોઘા ફાર્મમાં ઘોઘા મહારાજના મંદિરે દરરોજ પૂજા અર્ચના કરીને દર વર્ષે બળદેવભાઈ રબારી સહિત મિત્રોની ઉપસ્થિતિમાં ભવ્ય રમણ કરી ધાર્મિક કાર્ય પણ કરે છે। ખેરાલુ શહેરમાં ગીરની ગાયો સહિત દુધાળા પશુઓના પાલનના વ્યવસાય થકી મહેસાણા દૂધસાગર ડેરીના પ્રથમ 10 ગ્રાહકોમાં ચોથો નંબર મેળવતા મંજુલાબેન અશોકભાઈ દેસાઈ ચૌધરી આ વર્ષે વાર્ષિક 1 કરોડની રકમનું દૂધ ભરાયું। હજુ 2026માં વર્ષ દરમિયાન સખત મહેનત કરી પ્રથમ 3 મહિના અગ્રીમ ગ્રાહક બનવાની નેમ ધરાવે છે। આધુનિક મશીનોથી પશુપાલન, દૂધ દોહવું અને પૌષ્ટિક ઘાસચારો તેમજ નિયમિત પશુઓને નવડાવી ડૉક્ટર પાસે વિઝિટ કરાવીને ખૂબ જ મહેનત થકી પશુપાલનમાં આગળ જવાનું એક ઉમદા ઉદાહરણ છે। વહેલી સવારે ઉઠવું અને આખા પરિવારના સભ્યો મધ્યે અને નિયત સમયે દૂધ ભરાવી વેચીને નફો કરવો તે ઉદ્દેશથી આ કાર્ય ઉપાડ્યું છે। મહેસાણા દૂધસાગર ડેરીના ભાવો સાબર ડેરી કે બનાસ ડેરી કરતાં ઊંચા હોવાનું અને મહેસાણા ડેરી જૂના કોઠા પ્રમાણે ઊંચા ભાવ આપતી હોવાનું નિવેદન પણ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। મંજુલાબેન અશોકભાઈ દેસાઈ ચૌધરીએ ખેડૂતો અને પશુપાલકને જણાવ્યું કે 10-15 હજારમાં નોકરી કરવા કરતાં 4 ગાય ભેંસ રાખી મહેનત કરશો તો આગળ જશો કહ્યું। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। શું નામ આપનું? દેસાઈ અશોકભાઈ જીવજીભાઈ। અશોકભાઈ, આપ મહેસાણા દૂધસાગર ડેરીમાં કેટલાક વર્ષોથી વધુ દૂધ ઉત્પાદન કરી અને જે કિંમત મેળવો છો, શું રહસ્ય છે એ પાછળ? છેલ્લા 4 વર્ષથી હું મહેસાણા જિલ્લામાં ટોપ 10માં છું અને ખેરાલુ તાલુકામાં પહેલા નંબર ઉપર છું, ખેરાલુ બ્લોકમાં। બરાબર, દૂધનો ધંધો એક સારામાં સારો ધંધો છે, રોકડીયો ધંધો છે। કોઈ જગ્યાએ તમારે ઉધારીના પૈસા લેવા જવું પડતું નથી અને અત્યારે છેલ્લા 5-6 વર્ષથી આપણને દૂધના સારા ભાવ પણ મળે છે અને સારો ભાવ વધારો પણ મળે છે। અત્યારે બધા સંઘો કરતાં આપણો કિલો પેટનો ભાવ ભલે નીચો દેખાતો હોય પણ ગાયની અંદર આપણો ભાવ ઊંચા જ મળે છે। વિસ્તારથી અન્ય ડેરી સાથે શું સરખાવો છો મહેસાણા દૂધસાગર ડેરીને? અન્ય સંઘોનો અત્યારે ધારો કે બીજા સંઘોનો બનાસનો ભાવ 845 રૂપિયા છે તો તેનો 3 પેટનો ભાવ 30 રૂપિયા 84 પૈસા મળે છે, જ્યારે આપણો ભાવ સાબરનો 850 રૂપિયા કિલો પેટનો છે અને એ લોકો 32 રૂપિયા 26 પૈસા આપે છે 3 પેટના, જ્યારે આપણા સંઘના 8 રૂપિયા 30 પૈસા છતાં પણ 32 રૂપિયા 84 પૈસા આપણને મળે છે। એટલે એટલો કોઠાનો ડિફરન્સ છે અને ભાવ વધારો પણ સારો મળે છે। શું કહેશો, મહેસાણા દૂધસાગર ડેરીના વહીવટથી સંતોષ છે? બિલકુલ સંતોષ નહીં, બિલકુલ સંતોષ છે। શું કહેશો પશુપાલકોને આ વ્યવસાય અંગે? વ્યવસાય અંગે હું તો એટલું કહેવા માગું છું કે પ્રાઇવેટ નોકરી 15-20 હજારની જવી એના કરતાં 4 સારી ગાય રાખી અને પણ તમે જો સારી માવજત કરો તો એમાં મહિના તમે 50,000 રૂપિયા કમાઈ શકો। શું નામ આપનું? મારું નામ મંજુલાબેન અશોકભાઈ દેસાઈ। મંજુલાબેન, જે આપ પશુપાલનનો દૂધનો વ્યવસાય કરો છો, કોણ કોણ આપનો મદદ કરે છે અને કેવી રીતે કરો છો? અમારો આખો પરિવાર મહેનત કરીએ છીએ, આખો પરિવાર અમે એના ઉપર જ છીએ અને પેલો 1 કરોડનું દૂધ મશીનના કરતાં વધારે દૂધ થાય એવો મારો પ્રયત્ન છે। કેટલા વાગે ઉઠો છો અને 5 આ વાગે ઉઠીએ છીએ વહેલા। બરાબર, આ આધુનિક જે સિસ્ટમ લગાવેલી છે એમાં કેવું છે? સારું છે, મશીનથી ગાયો દોઈએ છીએ।